એલા ભાઈ આખું વરસ કઈ વાંચ્યું નથી. હવે એમ લાગે છે નક્કી દાંડું ઉડવાનું છે. એલા ભાઈ આપણી પાસે આખી રાત પડી, બધા ભાઈઓ ભેગા રહેવું એટલે ભેરું કરી લેવું. આપણે આખું વરહ કઈ ઉખાડી ન હોય એક રાતમાં શું ઉખાડી લેવું? પણ યાર હજી આપણી પાસે આખી રાત છે, ભેગો ભાઈનો સાથ છે, તું ટેન્શન લેમાં, બધું સંભાળવા વાળા મારા ભોળા ના જ છે. તમે બીજું બધી મૂકી દો, આપણે ગ્રુપ સ્ટડી કરવાની છે. તમે મારા રૂમે આવી જાઓ, પછી જોઉં. તમે જોયું ને ક્રિકેટમાં કેમેરામેન અલગ જ ફિલ્ડ ઉપર રમતો હોય. લે ભાઈ તું મેચ જોવા આવી ગયો? હા, કાઈ વાંધો નહીં, બધા ભાઈઓ ભેગા વાંચશું એટલે ભેરું કરી લેવું. તો એલા ભાઈ આપણે વાંચતા કા નથી? એલા ભાઈ આપણે હું મેચમાં ધ્યાન ન જાય ને ઘણી એટલે પેલા મેચ પૂરો કરી લઈ, કોન્સન્ટ્રેશન વધી જાય. ઉઠાઈએ ના. તો એલા ભાઈ હું થોડુંક મારું કોન્સન્ટ્રેશન વધારતો હોઉં. કાઈ વાંધો નહીં, જા. એલા ભાઈ હું શું કહું, હા આપણે આખી રાત વાંચવાનું તો છે જ. હા, તો વાંચવા માટે નીંદર જરૂરી છે. બહુ જરૂરી. તો ત્યાં સુધી તું મેચ જો ને, ત્યાં સુધી હું હોઈ જાઉં. હા. તારો મેચ પતી જાય પછી મને ઉઠાડજે. હાથી કાઈ વાંધો નહીં ભાઈ, પછી આપણે બધા ભાઈઓ ભેગા ભેરું કરશું. કાઈ નહીં બેબી, બસ વાંચતો હતો. અરે ના ના, હું બધું વાંચ લે તો બીજા ટોપ કેમ કરશે? ઉઠ એલા ઉઠ, હવાર થઈ ગયું, પરીક્ષા દેવા જવાનું છે. આ ભાઈઓ ભેગા રહીને તો મારું ભેરાઈ ગયું. કરી લ્યો તમે એક રાતમાં ભેગી. ઉઠાઈએ ના. એ ભાઈ ફોન તો ઉઠાય. અરે નપાય થયો તો મારા બાપા મને ઉઠાવી લે. તો હવે શું કરીશું? બધા ભાઈઓ ભેગા રહેવું એટલે ભેરું કરી લેવું.